વડોદરાના ભાયલીમાં સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો અને ત્યારે સમગ્ર મામલે પોલીસ કમિશનર નરસિંહા કૌમારનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે 4 ઓક્ટોબરની રાત્રે ભાયલી ગામના હદમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી, જેમાં પીડિતા મૂળ વડોદરાની રહેવાસી છે। જ્યારે આ ગંભીર ગુનાને ધ્યાનમાં લઈને વડોદરા શહેરની ગ્રામ્ય પોલીસની ટીમો કામે લાગી ગઈ હતી અને 48 કલાક પછી શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। ત્યારે ગુનામાં સંડોવાયેલ 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। આ ત્રણેય આરોપીઓ લગભગ 10 વર્ષ પહેલા વડોદરામાં એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે। તો મૂળ ઉત્તર પ્રદેશ ત્યાં કેટલાક સમયથી વસાહત કરતા આરોપીઓ તે દિવસે નીકળ્યા હતા અને પછી બાયલી ગામ આગળ એમને આ વિક્ટિમ અને એમના જે સાથી હતા, ફ્રેન્ડ હતા, એમને જોતા લોકોએ આ બનાવને અંજામ આપ્યું છે એવા વિગતો તપાસ દરમિયાન અત્યાર સુધી આપણે પ્રાથમિક તબક્કે આપણે મળ્યું છે।